આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં હાઈકોર્ટના આદેશ બાદ આખું રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે। પ્રથમ ટર્મમાં આદિવાસી મહિલા અનામત બેઠકને લઈને ભાજપને મોટો ફાયદો થયો છે। ગઈકાલે રદ કરાયેલું ઉમેદવારી ફોર્મ આજે હાઈકોર્ટના આદેશ બાદ માન્ય ગણાતા કોંગ્રેસના પ્રમુખ બનવાના સપનાઓ પર પાણી ફરી વળ્યું હતું। સારસા બેઠક પરથી જીતેલા ભાજપના મયુરી પટેલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ધ્રુવાણ બેઠક પર વિજેતા બનેલા જીલુભાઈ સિંધા બિનહરીફ ચૂંટાયા હતા। પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન જિલ્લા પંચાયતના બોર્ડરૂમમાં ભારે ગરમાવો અને રાજકીય ધમાસાણ જોવા મળ્યું હતું। વિજય થયો છે બધાનો। તમામ ધારાસભ્યશ્રીઓને અને આણંદ જિલ્લાના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલને બધાને હું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનું છું। બધાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ બધાના હું ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું। આજ રોજ આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મયુરીબેન નિકિતભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જીલુભા પરબતસિંહ સિંધા બંનેનો ભવ્ય વિજય થયો છે। હું મારા બંને ઉમેદવારોને હૃદયપૂર્વક ખૂબ 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 શુભકામનાઓ પાઠવું છું।